ભાઈ રાતે ઉનાળામાં ગાર્ડનમાં બેહવાની મજા જ અલગ હોય. આજ તો માસીના હારે અમે ગાર્ડનમાં. કેમ છે માસી? સારું. અરે જો પપ્પા ને મમ્મી ને ધવલ ને બધા આવ્યા છે ગાર્ડનમાં બેસવા માટે. અને અત્યારે જો આ બેટી બચાવ ગાર્ડન તો અત્યારે ફૂલે ફૂલ જ હોય ઉનાળામાં. અને આ 10 વાગ્યા સુધીનો ટાઈમ રાખ્યો છે. તમે બધા કમેન્ટ કરો કે ગાર્ડનનો ટાઈમ છે ને વધારી દે 11 વાગ્યા સુધીનો, એટલે પબ્લિક બેહી શકે શાંતિથી. અમારે જેવા 9 વાગે નવરા થાય, 9:30 આવે, એટલે કેટલા વાગે અમારે ગાર્ડનમાંથી અડધી કલાકમાં તો નીકળી જવું પડે. એના કરતાં તમે બધા કમેન્ટ કરો કે છે ને 11 વાગ્યાનો ટાઈમ કરે તો આ લોકો કરી દે. તો ચાલો બધા મસ્ત મજાનો પવન તો આજે ઓછો લાગે છે પણ મજા આવે છે બેસવાની. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો ભાઈ સવારમાં તો અમે મસ્ત નાસ્તો કરી લીધો હતો. અને આજે સવારમાં ભાઈ કાતરીને એવું થોડુંક તળ્યું હતું, કેમ કે ઠંડુ વાતાવરણ થયું, વરસાદનો માહોલ છે અત્યારે, એટલે તો કાતરી ખાવાની બધાની ઈચ્છા થઈ હતી. અને અત્યારે બપોરે બનાવીશ મસ્ત મજાની રસોઈ. તો હું તમને બતાવું કે અત્યારે શું બનાવ્યું છે. તો જો ભાઈ બપોરની રસોઈની ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો અહીંયા લોટ બાંધવાની તૈયારી, લોટમાં રોટલી બનાવવાની છે તો અમે એની અંદર મીઠું નાખીને પછી લોટ બાંધીએ છીએ. અને સાથે બનાવ્યું છે ગુંદાનું શાક. તો ગુંદાનું શાક છે ને અહીંયા ચડવા માટે મૂકી દીધું છે. તો પહેલાં તો ગુંદાની અંદરથી બધા ઠળિયા કાઢી લીધા છે. અને પછી ચણાનો લોટ શેકીને એની અંદર બધો મસાલો, કંઈક આ રીતનો મસાલો બનાવ્યો હતો. તો આ મસાલાની અંદર જેમ આપણે જે રીંગણનું શાક કરીએ મસાલો કેવો બનાવીએ એ રીતનો મસાલો બનાવવાનો હોય. તો એમાં જીરું, મીઠું, પછી હળદર, લસણવાળી ચટણી, એ બધું નાખીને થોડુંક તેલ નાખીને મસાલો બનાવવાનો. અને પછી એ ગુંદાની અંદર ભરી દેવાનું. અને આની અંદર થોડુંક તેલ મૂકી, થોડુંક નહીં પણ આમાં થોડુંક વધારે તેલ જોઈએ, એટલે વધારે થોડુંક તેલ મૂકીને ગુંદા મૂકી દીધા અને ઢાંકીને આને ચડવા દેવાના. અને પછી આગળની પ્રોસેસ હું કહું, મને બહુ નથી આવડતું, મમ્મી બનાવે છે. અને આપણે રોટલીનો લોટ હવે બાંધી દેવાના છીએ. અને તમને બાકી બધી વાત કરી દઉં કે અહીંયા તો જુઓ મમ્મી એનું કામ કરે છે. મમ્મી આ શું ચાલુ કર્યું? કેરી સૂકવી છે. હા, અથાણું બનાવવાનું. અથાણું કેટલી કેરી રે કઈ નક્કી નહીં, બરાબર? અમારા છોકરાઓ નીચે ઉતરે એટલે ખાવાનું ચાલુ કરી દેશે. હા, નીચે આવશે એટલે બધાને. આમ તો જો કે બધાને આવી કેરી ભાવતી જ હોય. અમે અમારા મામાના ઘરે જતા ને ત્યારે મામી આ રીતે અથાણું થોડાક ટાઈમ ખાવા માટે કરે ને તો અમે કેરી બધા ખાઈ જાવી. પછી મામી કાંઈ જોવા જાય ને ત્યારે ખબર પડે કે અથાણું થાય એમ જ નથી, એમ અમે એવું જ કરતા. તો અથાણું કરવા માટે કેરી છે. અને અત્યારે જુઓ ભાઈ વરસાદનો માહોલ છે ને એટલા માટે કપડાએ બધાય જો અંદર હુકવવા પડ્યા. અને બહાર જો હજી વરસાદનો માહોલ છે, કેમ કે અત્યારે તમે વાતાવરણ તો તમને ખબર જ છે. જો ભાઈ વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. હવે તો એવું લાગે છે જાણે ચોમાસું આવી ગયું હોય એવું. તો જુઓ ભાઈ કેવો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. અને અડધી કલાક 2 કલાકમાં આરામ લીધો છે આ વરસાદે અને ફરી પાછો ચાલુ થઈ ગયો છે. જો અને પાછી વીજળી એટલી થાય છે, ગાજે છે, અને જાણે ચોમાસું આવી ગયો ને એવો અનુભવ થઈ ગયા. જો ભાઈ વિડીયો એડિટ થઈ ગયો છે, થોડી ઘણી ઊંઘ પણ થઈ ગઈ છે. મસ્ત મજાનો આપણે લગ્નનો વિડીયો પણ આવી ગયો છે. અને અત્યારે ભાઈ 5 વાગવા આવ્યા છે, 4:45 ઉપર થઈ ગયું છે, એટલે હું ભૂખ લાગી ગઈ છે. તો વઘારેલી ખીચડી પડી છે ને, તો ધવલ માટે થોડી ગરમ કરી આપું છું. તો વઘારેલી ખીચડીમાં થોડુંક પાણી નાખી, મને કાંઈ તપેલી ના મળીને તો હું આમાં વાટકામાં ગરમ કરું છું. બોલો, વાટકો એકદમ ગેસ ધીમો રાખીને વાટકો મૂકી દીધો ડાયરેક્ટ. અને થોડુંક પાણી નાખીને હમણાં આપણે થોડીક ગરમ કરી નાખીએ, ગરમ વધારે ભાવે એટલે. અને મારા માટે કરું છું દૂધ કેળા. તો દૂધ કેળા મને જ ભાવે છે, એટલે સવારમાં તો નથી મજા આવતી, એટલા માટે મેં અત્યારે ભૂખ લાગી છે તો હું બનાવીશ દૂધ કેળા. મમ્મીએ પી લીધી ચા. અને અત્યારે આપણે બોલવાનું છે લસણ. અને જો કેરી આવી ગઈ, બધા બપોરે તમને બતાવી હતી ને એ. તો ચાલો ભાઈ ફટાફટ છે ને આ નાસ્તો આપી દઈએ ધવલને. જોકે બહુ ભૂખ લાગી છે એમ કહે છે, તો હવે નાસ્તો દઈ દઈએ. બીજું શું, જોકે અમારે 5 વાગે એટલે ભૂખ તો લાગે જ, મને લાગે. એટલે હું હમણાં નાસ્તો કરીશ. અને પછી મમ્મી બહાર થોડી વાર બેઠા છે, ઠંડો મસ્ત પવન આવે છે એટલા માટે. અત્યારે વાતાવરણ સારું છે તો આપણે પણ હમણાં જઈને હું બહાર બેસીશ. જો ભાઈ અત્યારે છે ને સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રોગ્રામ છે. પણ સાબુદાણામાં છે ને સિંગદાણા નાખે, ભૂકો કરીને ન ખાય અને આ રીતે તળીને ન ખાય. તો અમારે છે ને ભાઈ અમુકને પસંદ હોય ને અમુકને ના પસંદ હોય, એટલા માટે છે ને અમે પહેલાં સિંગ આ રીતે તળી નાખીએ અને પછી વઘારીને ઉપરથી જેને નાખ્યું હોય ને એ નાખે. તો અત્યારે સિંગ થોડીક આપણે તળી નાખીએ. અને સાબુદાણા છે ને પલ્લી ગયા છે સરસ મજાના, તો આપણે અહીંયા સૂકવવા માટે મૂકી દીધા છે અને પંખો ચાલુ છે.
અને સામે જુઓ આ મા દીકરો મસ્તી ચાલુ કરી દીધી છે, જોઈ લેજો તમે. જો આ માણસ નાસ્તો તો કરી લીધો છે, હજી ભૂખ્યા છે ને, એટલે મમ્મી ભાઈ શું મગાવ્યું? વેફર. અને અત્યારે શું આ મગાવવાનું ઓનલાઈન? કંટ્રોલર. 1 વર્ષમાં કંટ્રોલરની છે ને હાલત ખરાબ કરી દે. કેટલા કલાક રમી દિવસની મસાલા વેફર નહોતી. રંબલ્સમાં તીખી એમ? નહીં ઓલી પુદીના વાળી તો ક્રીમ ઓનિયન લઈ લ્યો. હા જો આ માણસની આ છે ને બધી ફરમાઈશ અલગ અલગ હોય છે. 1 વર્ષની અંદર છે ને કંટ્રોલરને પતાવી દીધું, એનું કામકાજ પૂરું કરી દીધું, અને હવે આ માણસ છે ને બીજું કંટ્રોલર મગાવે છે. બતાવો તમે કેવું મગાવવાનું છે? નથી મળતું. મારે એર્ગોન ઓલું મંગાવો છે. કેવું? જાયરોસ્કોપ. આમાં મલાવું તો એ હલે આમે એવું જો આપણે ઇન્ડિયામાં એવું નહીં મળતું લાગતું છે. આપણે બાર મળે છે પણ 5000 થી ચાલુ થાય તો 3 4 5. મમ્મીને પૂછ્યું 5000 વાળા. એટલે પછી હવે 999 વાળું સાદું જો મંગાવીશ તો એ નકર જાયરોસ્કોપ વાળું 5000 વાળું કંટ્રોલર મગાવો ને Xbox નો મંગાવો. Xbox નો એમાં જાયરોસ્કોપ ઇનબિલ્ટ હોય છે. 5000 માંથી અત્યારે 1000 આવી ગયા છે, 500 આવી જાય તો આવી જશે ને. એ મળી જાય તો મારે એવું જ મંગાવો. જો Xbox નો કંટ્રોલર હોય 4365 રૂપિયાનું છે, પછી આ 3299 છે વાયર વાળું. પછી આખું વાયર આમાં લગભગ છે જાયરોસ્કોપ હોય છે, લખ્યું નથી હજી આ રીતે જ આવતું. કંટ્રોલર એટલે ગેમ રમવાનું રિમોટ આપણી ભાષામાં. અને અત્યારે છે ને થોડાક સાબુદાણા સુકવવા મૂક્યા છે, સુકાઈ જાય એટલે આપણે ખીચડી વઘારી દઈએ. તો અંધારપટ કરવાનું કીધું છે ને, તો સ્ટ્રીટ લાઇટો તો આજ બંધ છે, પણ સામેની સાઈડ અમારે છે ને ઢાળ ઉતરતા બહુ જ ટ્રાફિક થઈ છે જામ, કેમ કે વરસાદ આવ્યો હતો ને એના કારણે પાણી ભરાણું છે. અને ત્યાં તો છે ને કાંઈ દેખાતું અત્યારે નથી, ગાડીઓ એટલી જામ થઈ ગઈ છે ને પાણી ભરાણું છે. અને આ વેરા ઉપર એટલી તકલીફ થઈ છે. અને બીજું એ કે અમે લોકો છે ને અત્યારે બહાર ઊભા છીએ, કેમ આવી ગયા છે પાખોવાળા જીવડા, તો એને બહાર કાઢવા માટે અમે બહાર નીકળી ગયા છે. અને અત્યારે જો અત્યારે અમારી સોસાયટીમાંથી બહાર નીકળાય છે ને, એટલા માટે અત્યારે છે ને બધું વાહન અહીંયાથી નહીં બહુ હાલે છે. તો જો અંધારું બધું લાગે છે. હા અંધારપટ હતો ને આજે બધા ના પાડી, ભાઈ મોદીજીએ ના પાડી તો લાઇટો નહીં કરવાની, તો બધા બહાર બેઠા છે. કયો છો? તમારે કઈ જોવાનું બાકી ન રહી જવું જોઈએ ને, આ બાકી રહી જતું હતું. તમે શું જોયું પેલા એ તો કયો? જો ભૂકંપ, હા પછી કોરોના, હા નોટબંધી, હા પછી બધા ઓલા કોમી હુમલા, હા કોમી ઉલ્લડ બધા જોયેલા છે. કોમી ઉલટ જોયેલા, હિન્દુ મુસલમાનના તોફાનો થતા ને બહુ જ જોયેલા છે નાના હતા ને ત્યારે. હા એટલે ત્યારે બધું ઓલું મુકાઈ જતું, મિલિટરી જોઈ, ઘોડે સવારની મિલિટરી જોયેલી છે. હા એટલે બધું જોયેલું છે. છેલ્લે હવે આ બાકી હતું ને તો યુદ્ધ જોઈ લીધું. તો જો બધું જોઈ લીધું છે. અને અમારા નાના હજી પૂછવાનું, નાનાએ આઝાદી જોઈ લીધી કે મમ્મી? મારા પપ્પાએ તો 45માં જન્મ એટલે ગુલામીમાં જન્મેલા છે, એટલે એને આજે બધું જોઈ લેવું. કોરોના પછી ભૂકંપ પછી ધવલ આપણે બધું જોવું એમ. તો જો અત્યારે ભાઈ બહાર બેઠા છીએ, ઘડી હમણાં મછલી વહી જાય ને પછી અંદર જઈને જમી લઈશું. જો ભાઈ આવા પાખોવાળા જીવડા અમારા ઘરે આવ્યા છે. અત્યારે આ છે ને ચોમાસામાં આવે, પણ અત્યારે છે ને આ જીવડાને ખબર પડી ગઈ કે વહેલું ચોમાસું ચાલુ થઈ ગયું એટલે આ વહેલા આવી ગયા. તો મમ્મી છે ને વાળે છે, અને અમારે એ છે ને બધા જમવા વ્યવાની અહીંયા ના પાડે છે, તો વિચારીએ કે ઉપરના રૂમમાં લઈને વહી જાય. કેમ ધવલ? હાલો તો ચલો બબે વસ્તુ લઈ લઈએ ને અમે ઉપર જતા રહીએ રૂમમાં જમવા માટે. જો ભાઈ સાબુદાણાની ખીચડી બની ગઈ છે, ઉપરના રૂમમાં જમવા આવ્યા છે. સાથે છે મસ્ત મજાનો મિલ્કશેક છે પણ મેંગો શેક છે. અને બધા જમવા બેસી ગયા છે. પપ્પાને ભાઈ શેનું શાક છે પપ્પા? બપોરનું શાક. હા ગુંદારનું શાક છે, ખીચડી નથી ભાવતી એટલા માટે. ચાલો બધા જમવા. જો અદિતિ અને ધવલ ફૂલ રેકેટ રમે છે. દરરોજ રાત્રે હમણાં તો મારા ધવલને રોજ રમાડે છે ફૂલ રેકેટ. ધવલ ક્યારેય બહાર નીકળતો નથી, પણ હવે અદિતિ બહાર કાઢે છે હમણાં તો. સાચી વાત છે. એવું છે પેલા ઉનાળામાં રમતા હતા અમે,
અને હવે છે ને ચોમાસામાં ઉનાળો ક્યારે શિયાળો ક્યારે ચોમાસું ક્યારે કઈ ઋતુની ખબર જ નથી પડતી હવે. ચલો હાલ મારતી અંજુ તો વિડિયો મારી દીધો વાયરલ થઈ જવાનો. એ કૂતરાને આ બાજુ જવું છે તો આ બાજુ મૂકી જા. પણ ઈ જાતો નથી હાલ આમ જાવ કૂતરાને તું દોડાવતી હતી કે તું દોડતી હતી? જો આ બે ભાઈઓ રમે છે ને કોઈનો વારો ન આવવા દે અને એટલા ઊંચા ઊંચા નાખે ને તમે જોજો રમે ને. અને જ્યારે આપણે કેમેરો ચાલુ કરીએ ને ત્યારે જ ફટાફટ ન રમાતું હોય, નકર તો એટલા ઊંચા ઊંચા રમે ને એક ધારા રમતા હોય ને. જો કેમેરો ચાલુ કર્યું એટલે બધું હેઠું પડી જશે ફૂલ. કેમેરો ચાલુ કર્યો એટલે જ બધું ફૂલ હેઠું પડી જાય ને. એટલું જોર જોરથી સરસ રમતા હતા ને બે. તમે કેમેરો ચાલુ રાખો ને એટલે છે ને હરખું મારાય નહીં. પાછું રમવાનું ચાલુ કર્યું છે અને આ ફૂલ છે ને એટલું લખણ ખોટું છે ને સીધું પપ્પા પાસે જ જાય છે. તો હમણાં તમને ક્યારેક જોવા કદાચ મળી જાય વિડીયોમાં. જો પપ્પા પાસે જાય એટલે પપ્પા આકર્ષણ થાય છે મને. જો અમારે છે ને વાહનોની અવર જવર વધી જાય છે ને એટલે બહુ મજા ન આવે એવું. જો ભાઈ રસોઈની તૈયારી ફૂલ થઈ ગઈ છે. તો ગઈકાલે રાતે મેં છે પેલી બનાવ્યું હતું સાબુદાણાની ખીચડી, તો એના માટે મેં છે ને સિંગ તળી હતી. તો સિંગ તળીને તો અમે ઉપર જમવા ગયા ને તો એમાં સિંગ નીચે ભૂલાઈ ગઈ. હવે લોટ પણ બંધાઈ ગયો છે અને અહીંયા જો ભાઈ બદામ કેરી પણ છે. અને અહીંયા આપણે વાત કરી દઈએ તો નીચે જો જમવાનું પણ તૈયાર છે. જમવામાં આજે બનાવી છે મસ્ત મજાની દાળ, સાથે છે કેરી, પછી એની સાથે છે અહીંયા આમાં છે કાચી કેરીનું અને ડુંગળીનું કચુંબર, સાથે છે ટિંડોરાનું શાક અને અહીંયા છે ભાત. તો આપણે ચલો મસ્ત મજાની ગરમ ગરમ રોટલી બનાવી દઈએ અને પછી પપ્પા અને મમ્મી આવે એટલે આપણે જમી લઈએ. જો અત્યારે ભાઈ રસોઈની પાછી તૈયારી થઈ ગઈ છે અને ધવલ અત્યારે આવી ગયા છે ઘરે. તો એ એનું કામ કરે છે અને આપણે આપણું કામ કરવાનું છે. અને એને લાગી હતી ભૂખ ને તો એને ચા અને ફાફડી લઈ આવી હતી. આમદની સરસ એવી ફાફડી હતી ત્યારે ચા ફાફડી ખવડાયા છે. અને હવે અત્યારે બનાવવાના છે આપણે થેપલા. તો થેપલા તો હરેકના ઘરમાં બનતા હશે. તો આજે છે ને ભાત પડ્યા છે ઘરે, તો આપણે ભાત નાખવાના છે. થોડીક આપણી પાસે સુકલ મેથી છે, જેમ કે લીલી મેથી અત્યારે મળતી હોય તો એકદમ ઓછી જ મળતી હોય, પણ આપણે સુકલ મેથી રાખી હોય એટલે સુકલ મેથીને થોડીક વાર પાણીમાં રહેવા દઈએ એટલે સરસ મજાની લીલી થઈ જશે. તો આ રીતે આપણે સુકલ મેથીને લીલી કરી લઈશું અને એ આપણે નાખી દઈશું ભાત. તો સુકલ મેથીને આપણે નાખી દીધી છે અને સાથે સાથે થોડીક એવી એમાં ધાણાભાજી નાખી દઈશું અને સાથે આ ભાતને થોડાક મસળીને નાખશું, એટલે કે જે થોડાક મોટા મોટા દાણા હોય ને એ મેશ થઈ જાય. અને આપણે ભાત પણ નાખી દઈએ અને પછી બધા મસાલા નાખશું. તો સ્વાદ અનુસાર એમાં પહેલાં નાખીશું મીઠું. તો અહીંયા મેં 5 વ્યક્તિ માટે બનાવ્યા છે તો લગભગ 3 ચમચી મેં મીઠું એડ કર્યું છે. પછી એની અંદર આપણે મરચું પાવડર એડ કરીશું. આપણે મરચું તો 2 ચમચી અહીંયા હું મરચાં પાવડર એડ કરીશ. સાથે ધાણા જીરું, તો ધાણા જીરું તમે તમારી રીતે નાખી શકો વધારે ઓછું, ધાણા જીરુંનું કોઈ ફિક્સ નથી. તો 2 ચમચી ધાણા જીરું અને થોડી એવી હળદર અને સાથે આપણે એની અંદર નાખશું હિંગ. તો હિંગની ડબ્બી આપણે ખોલી લીધી છે અને એમાંથી આપણે 1 ચમચી ભરીને હિંગ એમાં એડ કરી દઈશું. બરાબર. અને હવે આની અંદર આપણે થોડુંક એવું તેલ નાખી દઈશું જેથી થેપલા આપણા એકદમ સરસ અને નરમ બનશે. અને પછી આપણે સરસ મજાનો લોટ બાંધી લઈશું. આઈ નો કે બધા છે ને થેપલા ઘરે બનાવીને ખાતા જ હશે,
પણ છતાં એમ થયું કે ભાઈ હું આજે બનાવું છું તો બધી જ વસ્તુ મેં નાખીને બનાવ્યું છે તો મેં તમારી સાથે શેર કરી લો. ચલો હવે મસ્ત મજાના થેપલા બનાવી લઈએ અને જમી લઈએ. મમ્મી જો રાતે 10:30 વાગે ભૂખ લાગે ને એટલે એ વેફર તળેલો છીણ તળ્યું અને આ છે સાબુદાણાના ગાંઠિયા તળ્યા. સાબુદાણાના ગાંઠિયા છે ને મારા ફોઈ હમણાં આવ્યા હતા ને તો એ આપી ગયા છે અને અમે બે છે ને બહાર ફૂલ રેકેટ રમતા હતા. રમતા મમ્મી છે ને બહાર ડીશ લઈને આવ્યા. આમ જો હજી ખાય ભૂખ લાગે ને એટલે એવું છે ને તવલની જેમ ગરમ ગરમ કંઈક ખાવા જોઈએ. તો જો પરસેવો ફૂલ વળી ગયો છે. પપ્પા સૂઈ ગયા છે ને અમે 3 જ જાગીએ છીએ. કેવલભાઈ ઉપર એનું કામ કરે છે. તો બસ આપણો વિડીયો અહીંયા આપણે એન્ડ લઈ લઈએ અને પછી આપણે સૂઈ જઈએ. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.